ઘોઘંબા આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા ઘોઘંબા માનપુર શિવાજી સેના પ્રમુખ સુનિલભાઈ પટેલે બ્રિજરાજ સોલંકીના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ગુજરાત ઓબીસી યુવા નેતા બ્રિજરાજ સોલંકીના હાથે દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારના ધાનપુર તાલુકાના ઓબીસી સમાજના શિવાજી સેના પ્રમુખ સુનિલભાઈ પટેલ, રતનસિંહ પટેલ, એસસી સેલના યુવા નેતા ગૌતમભાઈ હરિજન, કોળી સમાજના આગેવાનો ખુમાનસિંહ બારિયા ઘોઘંબા તાલુકા કાંટુ ખાતે ગુજરાત જોડો વિશાળ જનસભામાં બ્રિજરાજ સોલંકીના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। ધાનપુર તાલુકાના ઓબીસી સમાજના આગેવાન અને શિવાજી સેનાના પ્રમુખ સુનિલભાઈ પટેલ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા ઓબીસી સમાજના યુવાનોમાં ખુશીની લહેર દોડી। શિવાજી સેનાના પ્રમુખ સુનિલભાઈ પટેલે જણાવ્યું, હું આમ આદમી પાર્ટીની વિચારધારાથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આવનારા દિવસોમાં મારા સમાજ અને તમામ સમાજના યુવાનોને હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડી। સુનિલભાઈ પટેલે જણાવ્યું, ધાનપુર તાલુકામાં રોજગારી મળતી નથી, હજારો મારા ઓબીસી સમાજના યુવાનો સેન્ટિંગ મજૂરી આખા ગુજરાતમાં જાય છે, ત્યારે તેઓએ સ્થાનિક રોજગારી નથી મળતી, જેમાં કડિયા કામ, કારીગરી, સેન્ટિંગના હજારો કારીગરોની આગ્રહથી ઓબીસી સમાજના યુવાન નેતા બ્રિજરાજ સોલંકી સાહેબની વિચારધારા સાથે હું અને મારા સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને શિવાજી સેનાના પ્રમુખ સુનિલભાઈ પટેલે આપમાં જોડાતા હજારો યુવાનોને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા એંધાણ ધાનપુર તાલુકામાં હાલમાં દેખાઈ રહ્યા છે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા। ધાનપુર તાલુકાના આગેવાન સુનિલભાઈ પટેલ અને એમની તમામ ટીમ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે। એમનું અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ। આમ આદમી પાર્ટીમાં એમનું સન્માન જળવાય અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો એમના માર્ગદર્શનથી, એમના સંકલનથી દાહોદ જિલ્લામાં આગળ વધીશું અને એમને આજે અમારી પાર્ટીમાં સમાવેશ કરીએ છીએ અને આવનારા દિવસોમાં એમને મોટી જવાબદારી પણ ત્યાં અમે આપીશું।